એ બધામાં ખારું પાણી નીકળે છે. તો જે કે ચલો ને તમારે ખારા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ. પછી તો તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ કે હા. જે કેટલા અંતર્યામી 5 જણને પુષ્ટ કરાવવા હતા, તો એમાં 5 ઠાકોરજી લઈને જ પધાર્યા હતા. જે આ વલ્લભકુળના પ્રભાવની અસર. એટલે પછી રાતના કીધું કે આપણે આ કૂવો ખોદાવો છે. તમે આમ ઊંચા બેસો, હા બસ, આમ આવે નહીં ને, એટલે કૂવો ખોદાવો છે. તો જોડી ફેરવવી છે કે કોઈ એક વ્યક્તિ આ કૂવાનો ખર્ચો આપશે? થાળું કરવાનું, ખોદાવાનું, એનું સિમેન્ટ લાવવાનું, એની ઈંટ લાવવાની. એટલે એક શેઠ હતા ને, એ મંજીભાઈ શેઠ હતા, એને એવું અભિમાન હતું કે મારી પાસે પૈસો છે એટલો કોઈના પાસે નહીં, અને હું ધારું તો 10 કૂવા ખોદાવી શકું. પણ જે તો અંતર્યામી ને. એટલે પછી ઓલા શેઠે એવું કીધું કે જરા કેટલો ખર્ચો થશે? એટલે કે મને થોડી ખબર પડે, તમે બધા સંસારીને ખબર હોય. એટલે એક જણાએ કીધું કે બહુ તો 100 રૂપિયા થાય એ જમાનામાં. અત્યારે તો 5, 10, 25 હજાર સિવાય થાય નહીં. એટલે જે કહ્યું કે ભાઈ જોડી ફેરવવી છે કે? તો બધાએ કીધું જરા જોડી ફેરવો ને તો રંચક અમારું આવે, તો એ કૂવામાંથી જળ ભરીએ તો અમારા ઠાકોરજીના જારીજી ભરાય, અમારા ઠાકોરજીને એમ કે સામગ્રી થાય, તો આ બીજાનું ના વપરાય ને, અમારું રંચક હોય ને. જે કીધું મને બહુ ગમ્યું. એટલે જે કીધું કે ભાઈ જોડી ફેરવો. તો ઓલા જે મંજીભાઈ શેઠ હતા ને, એણે 100ની નોટ કાઢી. એ કે આપણે 100 જ પધરાવી દઈએ એટલે બીજાનો વારો આવે નહીં, પૈસાનું અભિમાન જુઓ. પછી એણે બાજુમાં જોયું, તો પહેલાં તમને ખબર 10ની નોટ આટલી મોટી આવતી હતી, અમે જોઈ છે. તો એણે બાજુમાં જોઈને તો એણે 10ની નોટ કાઢી હતી. એટલે ઓલી જે 100 રૂપિયાની નોટ હતી એની ખિસ્સામાં મૂકી અને પાછી કાઢી 10ની, કારણ કે જોડીમાં તો ખબર શું પડે કોણે કેટલા નાખ્યા છે. પછી પાછા બાજુમાં જોયું તો ઓલો સિક્કો હતો રૂપિયાનો. એ કે આ તો રૂપિયાનો સિક્કો જ. ઓલી 10ની નોટ મૂકી દીધી અને 1 રૂપિયાનો સિક્કો કાઢીને હાથમાં રાખ્યો. હવે જોડી આવી, કોઈએ રૂપિયો નાખ્યો, કોઈએ 8 આના, કોઈએ પાવલી, કોઈએ 2 આના, કોઈએ 1 આનો, કોઈએ કાણાવાળો પૈસો, કોને ઢબુડી. કારણ કે એ જમાનામાં ચલણ આ હતું જે બિરાજતા હતા ભૂતલ પર ત્યારે. અને આણે રૂપિયો નાખી દીધો. જોડી આવી ગઈ. જે કીધું ગણવા નથી, મને ખબર છે આટલા પૈસામાં કૂવાની વ્યવસ્થા થઈ જશે. બધા કે જે ગણવા નથી ને નહીં થાય. તો મને મારા ઠાકોરજી ઉપર, મારા વલ્લભ ઉપર પૂરો વિશ્વાસ છે કે આમાં જેટલા પૈસા આવ્યા એમાં કૂવાની વ્યવસ્થા થઈ જશે અને તમારા ઠાકોરજી પુષ્ટ થઈ જશે. એટલે બધાએ કીધું જે મીઠું નીકળે ને તો પુષ્ટ કરાવવા છે, બાકી ખારું નીકળે તો અમારે તો 2-3 ગાવ જવું પડે છે પાણી લેવા. હવે વાતની સાંભળજો, પૈસો ને દ્રવ્ય મારે જે કહેવું તે હવે આ છે. હવે જે કીધું જોડી અહીં મૂકો. પછી આ બધા બેઠા હતા. એ કે મંજીભાઈ શેઠ, મારે જે વાત કરવી છે જાહેર કરું કે ખાનગીમાં? એટલે શેઠ પોરહાણા કે આપણે પૈસાવાળા એટલે આપણા જ વખાણ દરેક પૈસાવાળાને એવું હોય. હા, કે અમારું બહુમાન થાય, અમારું છાપામાં નામ આવે, અમારું પેમ્પલેટમાં. મને આ વસાણી ફેમિલીનું બહુ જ ગમ્યું. કોઈ ભાઈનું નામ નહીં, કોઈ બહેનનું નામ નહીં, કોઈ છોકરાનું નામ નહીં, બા દાદાનું નામ, એટલે એનું નામ રોશન થઈ ગયું. હું બહુ રાજી થઈ છું. મને આ પ્રેરણા મળી છે કે આમાં ક્યાંય નામ એનો નાશ છે. એટલે મારા માસી ને માસા તો અમર થઈ ગયા, કારણ કે આ નામ કોનું છે? એનું છે, બીજા કોઈનું છે નહીં. હવે જે મારે વાત કરવી તે આ છે, પૈસો અને દ્રવ્ય. પછી કે મંજીભાઈ શેઠ, તમને ખોટું લાગે એવી વાત છે. જે મને કાંઈ ખોટું ન લાગે. આપ તો મારા ભગવાન છો, આપ તો મારા ગુરુદેવ છો, આપ તો મારા હિતેચ્છુ છો. આપે જે કર્યું છે તો કોઈ ના કરે. હું તો આપના ચરણમાં છું, આપનું મને શરણ છે. જે હજી વિચાર કરી લો. જાહેરમાં કઈ છે ગમશે? ના કો જે કહ્યું સાંભળો. આમાં કોઈએ ઢબુડી નાખી, કોઈએ કાણાવાળો પૈસો નાખ્યો, કોઈએ પાવલી ચારાની નાખી,
કોઈએ આઠા ના નાખ્યા અને તમે 1 રૂપિયો નાખ્યો. હે? એ કે હા, તમે પહેલાં 100ની નોટ કાઢી, પછી તમે બાજુમાં જોયું કે 10 વાળો છે, આમ કરીને નાખીએ ખબર કોને પડે? એટલે કે કર્યું. હા, પછી તમે બાજુમાં જોયું રૂપિયો, એટલે તમે રૂપિયો કાઢ્યો. આ થેલીમાં રૂપિયો તમારો છે. હવે એ કે મારે રહસ્ય ખોલવું છે તમારું. ઓલા તો આમ થઈ ગયા. એ કે 100ની નોટ કાઢી હતી ને, એ તમારામાં રિવાજ છે કે દીકરીનું નક્કી કરીને આવો ને એટલે તમે પૈસા લ્યો કન્યા વિક્રયના. એટલે એ કન્યા વિક્રયના પૈસા અમારા કૂવામાં કામ આવે નહીં, એટલે તે એ પાછા મૂકી દીધા. એ કે માં હા સાચી વાત. પછી કે તે 10ની નોટ કાઢી. એ કે હા, 1 મિનિટ રાખો, અહીંયા આવતા ને. પછી કે તમે 10ની નોટ કાઢી. એ 10ની નોટ એ અમારા કામની નહોતી. એ કે કા મારા વાલા? એ કે વ્યાજના લઈને આવ્યા હતા. સમજ્યા આખી વાત મારી? અને રૂપિયો કાઢ્યો ને એ પૈસો નહોતો, એ દ્રવ્ય હતું. તમે અરે યાર રેખો, હવે 1 મિનિટ. પણ આ રૂપિયો હતો ને એ પૈસો નહોતો, એ દ્રવ્ય હતું. એ કે જરા જ કંઈક સમજાય એવું કહો ને કે તમારા બાએ બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી ને રેટિયો કાતે જ. પેલા રેટિયો હતો ને, આમ પાછળ બેસે રેટિયો કાતે, અને એના જે પૈસા આવે ને એ ભેગા કરતા હતા કે જ્યારે મારા ગુરુદેવ પધારશે ત્યારે આ રૂપિયો ચરણ ભેટ દઈશ. તો જ્યારથી એમને ખબર પડી કે મારી પધરામણી થવાની છે ત્યારથી 1 કાણાવાળો પૈસો એણે ભેગો કરી અને રોજ ગણે. આ 1 પૈસો થયો, હવે ગુરુદેવ ક્યારે પધારશે? આ 2 પૈસા થયા, હવે ગુરુદેવ ક્યારે પધારશે? આ 3 પૈસા થયા. તો સતત કાંતા કાંતા એને કોનું મનન હતું? ગુરુદેવનું. રેખો 1 મિનિટ. તું છે ને, તો કાંતા કાંતા મારું મનન હતું. ઘરમાં બીજા ઠાકોરજીનું હતું કે ગુરુદેવે મારા ઉપર કેવી કૃપા કરી કે દુનિયાનો નાથ, વિશ્વનો નાથ, ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ, જે આખી દુનિયા ચલાવે અને આખી દુનિયા જેના વશમાં, એ પ્રભુ મારા ગુરુદેવે મારા ઉપર પધરાવી દીધા. હે નાથ, હું તારી ભવો ભવની ઋણી છું. તો આ જે 1 રૂપિયો હતો ને એ દ્રવ્ય છે, બાકી તારા 100 રૂપિયા અને 10 રૂપિયા પૈસો હતો. તો હવે બધાને ખ્યાલ આવ્યો, આપણું ધન, આપણો પૈસો જ્યારે સારા કાર્યમાં વપરાય ત્યારે માની લેવું કે આ પ્રભુએ આપણા ઉપર કૃપા કરી અને દ્રવ્ય આપ્યું છે. જો તમે ઘણીવાર અમારા ઘરે છે ને બાજુમાં અમાસે એક બ્રાહ્મણ છે, એ સીધું લેવા આવે. એટલે ઓલા પાછળવાળા બૂમ પાડે કે આજુબાજુવાળાને કોઈને દેવું હોય તો મારા ઘરે બધું પધરાવી જાવ. તો અમારાથી 3જા 4થા ઘરમાં છે. હવે અબજોપતિ, ઘરે લગભગ 15-20 તો ગાડી હશે. એટલે એ છે ને એના ઘરે દેવા ન જાય. હવે ઓલાના ને મારા ઘરમાં વચ્ચે આટલી દિવાલ છે, એટલે એ મારા ઘરે આવે. એ શું કહે? એટલે બેન તમે દેવા જાઓ ને તો 11 રૂપિયા આપી દેજો. તો આપણને તો ખબર ન પડે આ બધી, એટલે આપણે કહી સારું ભાઈ 11 રૂપિયા આપી દેશું. પછી બીજી અમાસ આવી તો પાછા આવ્યા, મને કે તમે દેવા જાઓ તો 11 રૂપિયા આપી દેજો. તો ઓલા બ્રાહ્મણ હતા ને એ બહુ આમ શુદ્ધ હતા, લસણ ડુંગળી નહીં, 3 વાર સંધ્યા કરવાની, પછી પોતે જે લઈ જાય ને એમાંથી ને 4થા ભાગનું એ બીજાને આપી દેતા હતા. શું કામ? કે અમારાથી ને આ બધું લેવાય નહીં. પછી બીજી 11 આવી તો મેં કીધું આ ઓલા રંભાબેને મોકલાવ્યા. મને કે દીદી આ પૈસા લઈ લ્યો ને તમે. મેં કીધું કેમ? મને કે એ બેન મોઢું નથી બતાવતા, સંકલ્પ નથી કરતા, મેં એને જોયા નથી, તો એ 11 રૂપિયા કેમ દે છે? એટલે મેં પછી એને બોલાવડાવ્યા. તો મને કે મારા વર એમ કહે છે કે 501 રૂપિયા દેવા, પણ આ બધાને થોડા 500 દઈ દેવા, એનો તો હાથ છૂટો છે, ખાલી થઈ જાય. એટલે મારે 11 દેવા હોય છે ને એટલા દઈ જાઉં છું. સમજ્યા તમે મારી વાત? તો કહેવાનો આશય એ છે કે સારો પૈસો હોય
તો જ સારા, તમારી ને મારી ઈચ્છાથી ને સારા કાર્યમાં વપરાતા નથી. આજે વલ્લભની કૃપા હોય તો જ સારા કાર્યમાં વપરાય. રાધાજી અને કૃષ્ણની એક નાની વાત. એકવાર વરસાદ વરસવાની તૈયારીમાં હતો. ચારે બાજુ સુગંધ ફેલાઈ ગઈ હતી. પપીહા પીહુ પીહુ બોલતા હતા, કોયલ કુહુ કુહુ બોલતી હતી, મોર ટવકા કરતા હતા. અને ત્યારે ઠાકોરજીને ખબર હતી કે કાલે મારે ગોકુળ છોડીને મથુરા જવાનું છે. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ઠાકોરજીએ રાધાજીને એટલે મળવા બોલાવ્યા હતા. રાધાજી આવ્યા. ઠાકોરજીને એમ થયું કે આ છેલ્લો દિવસ છે, હવે પછી હું ને રાધા ક્યારેય મળવાના નથી, ક્યારેય સામસામા થવાના નથી, ક્યારેય એકબીજાનું સાનિધ્ય મળવાનું નથી. એટલે જેવા રાધાજી આવ્યા એટલે પ્રભુ કદમના વૃક્ષની પાછળ છુપાઈ ગયા. અને રાધાજી શોધે, પાછા જેવા શોધવા જાય ને દેખાય પાછા છુપાઈ જાય. હવે એકવાર એવું બન્યું કે રાધાજી દોડ્યા તો રસ્તામાં નાની એવી ઠેસ આવી તો રાધાજીના ચરણના અંગૂઠામાં વાગી ગયું અને ત્યાંથી લોહી નીકળ્યું. એટલે ઠાકોરજી દોડ્યા અને પોતાનો ઉપરણો હતો એને ફાડી અને એને પાટો બાંધી દો. અને પછી બધું સરસ વાતો કરીને, કેલી કરીને, નિકુંજ ભાવના કરીને ઠાકોરજી આમ જાણે કશું થવાનું નથી કાલે એવી રીતે. હવે બીજે દિવસે ઠાકોરજી તો અક્રૂરજી આવ્યા રથ લઈને, એટલે મથુરા પધાર્યા. હવે રોજ લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા બધાય ભેગા થાય અને રાધાજીની હારે ઠાકોરજીની વાતો કરે. હવે પગમાં ચરણમાં પેલો પાટો જોયો. 1 દિવસ થયા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4, રોજ એનો એ પાટો. તો લલિતાજીએ પૂછ્યું, રાધે सच्ची सच्ची बता क्या हुआ है, શું થયું છે? રાધાજી કે નહીં यूं ही. વળી બીજે દિવસે થયું. વળી પૂછ્યું લલિતાજીએ કે શું થયું છે? પછી છેવટે 8મા દિવસે લલિતાજીથી રહેવાયું નહીં. એ કીધું આજે તું નહીં કહે તો હું ઘરે જવાની નથી. ત્યારે રાધાજીએ જે કીધું એ બધાએ સાંભળવા જેવું છે, બધાએ સમજવા જેવું છે. રાધાજીએ કહ્યું કે બધા જાય એટલે હું તને સાચી વાત કરું. લલિતા બેઠા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીમા બધાય ગયા. ત્યારે રાધાજીએ લલિતાજીનો હાથ હાથમાં લઈને કહ્યું, લલી, श्याम सुंदर जब गोकुल से मथुरा गए वहाँ के पहले ही दिन मेरे पाँव में कुछ लग गया था, તો આ પાટો એમણે બાંધ્યો છે, એમના ઉપરણાનો છે. એટલે જ્યાં સુધી હું ભૂતલ પર છું ત્યાં સુધી રોજ ખોતરું છું અને પછી એ પાટો બાંધું છું કે આ ઘાવ ક્યારેય રૂજાય નહીં. આ ઘાવ એવો ને એવો રહે તો મારા શ્યામ સુંદર, મારા ઉપર ઘાવ બધાય આવે પણ મારા શ્યામ સુંદરને ક્યારેય ઊની આંચ ન આવે. આ રાધાને કૃષ્ણનો પ્રેમ છે મારા વાલા. આ પ્રેમને જો સમજી જઈએ ને તો આપણને કોઈ ઉપર નફરત ન થાય, કોઈ ઉપર દ્વેષ ન આવે, કોઈ ઉપર ક્લેશ ન આવે, ઈર્ષા ન આવે. તો આવા રાધા કૃષ્ણની વાતો, આ બધી લીલાઓ જ્યારે આપણે સાંભળીએ, આપણે બધા વાંચીએ ત્યારે આપણને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એ જ આ કૃષ્ણ છે જેણે ગિરિરાજ ધારણ કર્યો, એ જ આ કૃષ્ણ છે જેણે રાસલીલા કરી, એ જ આ કૃષ્ણ છે જેણે માખણ ચોરી કરી, એ જ આ કૃષ્ણ છે જે બ્રહ્માંડ ચલાવે છે, એ જ આ કૃષ્ણ છે. કૃષ્ણ કોણ છે? એ શંકર અને બ્રહ્માનો આરાધ્ય દેવ છે. એ ભગવાનને વલ્લભે આવડો કર્યો. હવે કેમ આવડો કર્યો? આપણા જેવડા હોય તો આપણે સેવા કરી શકીએ?
એવી સૈયા કરી શકીએ, એવો થાળ કરી શકીએ? વલ્લભે આપણા સુખનો વિચાર કર્યો. જ્યારે અર્જુનને કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે કહ્યું, પ્રભુ મને આ સ્વરૂપ નથી ગમતું, આપ પહેલાં હતા એવા થઈ જાઓ. ત્યારે વલ્લભે કીધું કે અત્યારે નથી આવું ગમતું, તો કળિયુગમાં કોમ્પ્યુટર યુગ ને આ મોબાઈલ ને આ ટીવી ને ત્યારે મારા વૈષ્ણવને સમય મળશે નહીં. તો આટલું નાના સ્વરૂપની અંદર બધું, એમાં નવનીત પ્રિયાજી છે, એમાં બાલકૃષ્ણજી છે, એમાં ગોકુલચંદ્રમાજી છે, એમાં મદન મોહનજી છે, એમાં મુકુંદરાયજી છે, એમાં શ્રીજી બાવાઈ છે, બધા સ્વરૂપ અંદર આવી ગયા. આટલા સ્વરૂપને શ્રૃંગાર કરતાં વાર લાગે નહીં, સ્નાન કરાવતા વાર લાગે નહીં. અને જે આપણા માટે બનાવીએ ધરાવીએ, તો વલ્લભે એવા બ્રહ્માંડના નાથને આપણા વશમાં કરી દીધો કે મારે આજે બારગામ જવું છે તો બધા ભોગ ભેગા ધરાવીએ, ખીચડી ધરાવીએ કે પૌવા ધરાવીએ. અને વ્રજમાં જાય ઠાકોરજીને ગોપી પૂછે, કાં તારી માએ ઘોડી મૂકો ને આજ તો ખીચડી ખવડાવીને? ત્યારે ઠાકોરજી શું કે, મારી માને કશું ના કહીશો, મારી માએ ડબરા ભોગ આટલો ભેગો આપ્યો છે ગોપી કે લાલા આજે મારે લૌકિક કામે જવું છે ને, અને જો તને ભૂખ લાગે ને તો આ ડબરા ભોગ ખાજે. તો ગોપી મારે તારા ઘરનું કાંઈ નથી ખાવું, મારી માએ મારી માટે વ્યવસ્થા કરી છે. એવા આપણા ઠાકોરજી, એવું આપણા માથે બિરાજતું સ્વરૂપ, તો આપણે બસ એના શરણે રહીએ, એને વફાદાર રહીએ અને અન્ય આશ્રય ક્યારેય ન કરીએ, એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બસ 2 દિવસ બહુ આનંદ કર્યો. આવ્યા હતા તો 5-6 કલાક માટે.